એલસીબીએ પાતલિયા ચેકપોસ્ટ પરથી દમણથી કારમાં લવાતો 2,64,000નો દારૂ ઝડપ્યો. પોલીસથી બચવા કારમાં લગાવી હતી ખોટી નંબર પ્લેટ. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાતલિયા ચેકપોસ્ટ પાસે રોડ પર વોચ ગોઠવી દમણથી આવતી એક શંકાસ્પદ બ્લુ કલરની હુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 નિયોન કારને અટકાવી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. એલસીબી ટીમને મળેલી બાતમી મુજબ કાર આવતા જ પોલીસે અન્ય વાહનોની આડસ કરી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકમાં ફસાયેલા ચાલકે કાર ભગાવવાનો પ્રયાસ કરતા પોલીસે લાકડી વડે કાચ તોડી ચાલક અંકિત ઉર્ફે અંકુ હળપતિ રહે મોરાઈ વાપીને ઝડપી પાડ્યો હતો. કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 996 બોટલ જેની કિંમત ₹2,64,384 મળી આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પોલીસને છેતરવા માટે કાર પર GJ15CM0677 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવી હતી, જ્યારે કારનો અસલી નંબર GJ05RM8160 હતો. કારની અંદરથી અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ્લે ₹5,69,384નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂ ભરાવી આપનાર વલસાડનો ધર્મેશ પટેલ હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.